સોમનાથની સુરક્ષાની વાત આવે તો જે સોમનાથ જેના પૂર્વજોએ સોમનાથમાં બલિદાન આપ્યા હોય એ વિરોધ ન કરે. અને એટલે જ મેં આપણે કહ્યું કે સોમનાથનો વિકાસ થાય એમાં સોમનાથના તમામ લોકો ખુશ છે. દબાણ કરતા નથી. અમે એ સોમનાથવાસીઓ છે કે જેને ભૂતકાળ જોયો છે અને એ સોમનાથવાસીઓ છે કે જે અમે વિકાસમાં સાથ આપ્યો છે. એ ભૂમિના સંતાન તરીકે લોકોના મનની વાત મારે શાસકો સુધી પહોંચાડવી પડે, રાજનેતા સુધી પડે, તંત્ર વાહકો સુધી પહોંચાડવી પડે. એટલે આ એક મનનું એક જેને કહેવાય કે મનની વાત મેં સોમનાથ વાસીઓ માટે લખી છે. મારા સોમનાથ મંદિર આસપાસ એવા કેટલાય ઘરો છે કે જે સોમનાથમાં લોટો ચડાવીને, એટલે અમારા જે જૂનું સોમનાથ કહેવાય છે અલિયાભાઈ, અત્યારે અલિયાભાઈ સોમનાથ, લોટો ચડાવીને પોતાના દિવસની શરૂઆત કરે, એટલે જલાભિષેક કરીને. ભૂતકાળની જે વાત કરી કે 216 રૂમ વાળું સોમનાથ ટ્રસ્ટના ગેસ્ટ હાઉસ હતા. બાકી બધા અમારા ઘરોમાં જ મહેમાનો ઉતરતા અને ભલભલા ઉદ્યોગપતિને મેં જેને કહેવાય કે આવા કોઈ વાર તહેવાર પ્રસંગે રૂમો માટે આપણી વિનંતી કરતા ઘરોમાં રોકાયેલા પણ જોયેલા છે. આખો કોરિડોર પ્રોજેક્ટ છે એની મુક્ત મને ચર્ચા થાય અને વ્યવસ્થિત અન્યાય ન થાય એ જરૂરી છે. સતની ભૂમિ તપની ભૂમિ એવા સોમનાથમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથનું સુપ્રસિદ્ધ મંદિર એ આસ્થાનું કેન્દ્ર છે અને આ મંદિરના પૂર્વ અને વર્તમાન વિકાસમાં ત્યાંના સ્થાનિક રહેવાસીઓનો ખૂબ સહયોગ રહ્યો છે, જે રીતે આપણે જાણીએ છીએ. પરંતુ હમણાં સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટનો મુદ્દો છે તેની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે અને આ જ મુદ્દો છે ત્યાં વર્ષોથી રહેતા સ્થાનિકો માટે હાલ ચિંતારૂપ બન્યો છે, કારણ કે તે પ્રોજેક્ટ છે તેની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે એવામાં આ જ ભૂમિના ચોરું અને વરિષ્ઠ પત્રકાર ધર્મેશ વૈદ્ય સર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, અત્યારે જોઈએ તો પ્રિન્ટ મીડિયામાં આપની જે મનની વાત છે તેની અત્યારે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. આપે જે સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટનો જે મુદ્દો મૂક્યો છે તેને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. તે પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે, અનેક લોકો તેમાં કોમેન્ટ્સ કરી રહ્યા છે. તો સર, સૌપ્રથમ આ મુદ્દો શું છે તેના વિશે જણાવો. કેપલસિંહ, આ મારા મનની વાત નથી પણ સોમનાથ વાસીઓના મનની વાત છે. અને હું એ ભૂમિનું સંતાન છું કે વિશ્વ પ્રસિદ્ધ જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ બિરાજમાન હોય અને એ વતને જેને કહી શકાય કે વતનનો પૂર્વકાળ પણ જોયો, વર્તમાન પણ જોયો હોય અને એવા સંજોગોમાં છેલ્લા કેટલાય સમયથી જે પરિચિત હોય, સ્નેહીજનો હોય, સંબંધી હોય કે અમારું પોતે જે કોઈની વાત એક જ મુદ્દો હતો કે સોમનાથમાં કોરિડોર થાય છે અને 354 જેટલા મકાનો સમાવેશ થાય એવી શક્યતા છે. 6 સમાજની વાડી છે, 12 જેટલા ગેસ્ટ હાઉસ કે 12 થી 18 ગેસ્ટ હાઉસો જે નવા બન્યા હોય એ, અને ઉપરાંત 8 થી 10 જેટલા નાના મોટા મંદિરો પણ આવી જાય છે. હવે આ એક સંપાદનની વાત છે. હવે હજી તો જેને કહે કે કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી, પણ લોકોના મગજમાં મનમાં જે વાત હતી એ મનની વાત મારે રજૂ એટલે કરવી પડી કે પત્રકારત્વના આટલા વર્ષોના અનુભવ પછી અને એ ભૂમિના સંતાન તરીકે લોકોના મનની વાત મારે શાસકો સુધી પહોંચાડવી પડે, રાજનેતા સુધી પડે, તંત્ર વાહકો સુધી પહોંચાડવી પડે. એટલે આ એક મનનું એક જેને કહેવાય કે મનની વાત મેં સોમનાથ વાસીઓ માટે લખી છે અને મેં એમાં ચોખ્ખું લખ્યું છે કે આ સર્વેમાં હજુ સુધી મને મારું મકાન હોય કે મને નથી ખબર, પણ અન્યાય ન થાય એ ખાસ જોજો. કારણ કે કોરિડોર છે એ આપણે વારાણસીમાં જોયો, અયોધ્યામાં જોયો અને પછીનું જે કચવાટ કે કઈ બહાર આવે તો અમારા સોમનાથમાં જો 354 મકાનની વાત થતી હોય મંદિર આસપાસ, તો કૃપાલસિંહ, મારા સોમનાથમાં જે હું વતની છું એની સાથે કહું છું કે મારા સોમનાથ મંદિર આસપાસ એવા કેટલાય ઘરો છે કે જે સોમનાથમાં લોટો ચડાવીને, એટલે અમારા જે જૂનું સોમનાથ કહેવાય છે અલિયાભાઈ, અત્યારે અલિયાભાઈ સોમનાથ, લોટો ચડાવીને પોતાના દિવસની શરૂઆત કરે, એટલે જલાભિષેક કરીને. આવા પરિવારો છે, આવા પરિવારોને વિદ્યુત તંત્રમાંથી ફોન આવે કે તમારે મિટિંગમાં આવવાનું છે અને તમારું સંપાદન થશે. આ બધા પ્રશ્નો મારી પાસે પ્રભાસ પાટણ સોમનાથ થી આવવા માંડ્યા. એટલે એક પત્રકારત્વ જીવ અને આપણે એમ થાય કે વતનમાં આપણે જે જોયું છે કૃપાલસિંહ, એ જે લોકોને જોયા છે એને સીધું જ આમ, કારણ કે હું ભૂતકાળની વાત કરું તો જયારે સોમનાથમાં કોઈ એટલા ગેસ્ટ હાઉસ નતા ત્યારે અમારી આ જે ઘરો છે, ભલે અમારે અત્યારે જૂના ઘરો થઈ ગયા હશે અધિકારીના મતે કે સરકારના મતે, પણ એ જૂના ઘરમાં મારા પોતાના મહેમાનો હોય કે અન્યના યજમાનો હોય એ લોકો નિરાતે નિંદર કરી છે. આથી આવે એટલે આ મનની વાત મેં રજૂ કરી છે અને મારી એક યાદી નથી, સોમનાથના જે મંદિર આસપાસ રહેતા
સંભવિત કદાચ યાદીઓ બે બહાર પડી છે, એ યાદી સિવાયના પણ કન્યા હોઈ શકે, પણ આ યાદી સોમનાથ મંદિરમાં નજીક રહેતાના તમામ સમાજ, પછી એ સોમપુરા બ્રાહ્મણ સમાજ હોય, લોવાણા સમાજ હોય, વાણિયા સમાજ હોય, અન્ય ઇતર સમાજ હોય, આ માટે એક મનની વાત રજૂ કરી છે. જી સર, આપણે જોઈએ તો સોમનાથ મંદિરનો પૂર્વથી લઈને વર્તમાન વિકાસ હોય ત્યાં સુધી ત્યાંના સ્થાનિક લોકોનો સહયોગ છે તે ખૂબ મોટો રહ્યો છે, અને તેના કારણે જ કદાચ આજે કહી શકાય કે આ વિકાસ છે તે આટલો બધો કહી શકાય કે ઉજળો દેખાઈ રહ્યો છે. તો સર, સોમનાથ વાસીઓ આ વિકાસને કેટલો ઝંકી રહ્યા છે, અને આ કઈ રીતે અત્યારે જોઈએ તો જે પ્રોજેક્ટ છે તે વિકાસ માટે જ બનાવેલો છે, આ કઈ રીતે જુઓ છો સર? સોમનાથમાં જેટલો વિકાસ થયો છે, મેં આપને કીધું ભૂતકાળની જે વાત કરી કે 216 રૂમ વાળું સોમનાથ ટ્રસ્ટના ગેસ્ટ હાઉસ હતા, બાકી બધા અમારા ઘરોમાં જ મહેમાનો ઉતરતા, અને ભલભલા ઉદ્યોગપતિને મેં જેને કહેવાય કે આવા કોઈ વાર તહેવાર પ્રસંગે રૂમો માટે આપણી વિનંતી કરતા ઘરોમાં રોકાયેલા પણ જોયેલા છે. આવા સંજોગોમાં હું તમને કૃપાસિંહ થોડા વર્ષો પહેલાની વાત કરું કે સોમનાથ મંદિરની સુરક્ષા માટે જેટ કેટેગરી બંદોબસ્ત તેને આપણે આવકારીએ છીએ, સુરક્ષા હોવી જ જોઈએ, કારણ કે સોમનાથ મંદિર વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે. એને કારણે ત્યાં જે લોકલ નિર્ણય લેવાનો, એમાં એક દિવાલ બનાવીને અમારા મંદિરના આસપાસના કેટલાક રસ્તાઓ બંધ કરી દીધા. એક સમયે સોમનાથ મંદિરની આસપાસ રહેતા લોકોના સારા નારસા પ્રસંગોએ મંદિર પાસેથી લોકો શીશ નમાવીને અમે નીકળતા, આ તમામ રસ્તાઓ બંધ કર્યા, પણ સોમનાથ વાસીઓએ કોઈ હરખ ઉચ્ચાર્યો નથી. કારણ કે સોમનાથની સુરક્ષાની વાત આવે તો જે સોમનાથ, જેના પૂર્વજોએ સોમનાથમાં બલિદાન આપ્યા હોય, એ વિરોધ ન કરે. અને એટલે જ મેં આપણે કહ્યું કે સોમનાથનો વિકાસ થાય એમાં સોમનાથના તમામ લોકો ખુશ છે. કારણ કે મને ખ્યાલ છે કે 12 જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ ટ્રેનનો માર્ગ, હવાઈ માર્ગ અને બસ પરિવહનની સુવિધા મળતા હવે 12 માસ લોકો આવે છે. એને કારણે વિકાસ જરૂરી પણ છે, પણ સોમનાથ ટ્રસ્ટ પાસે પૂરતી જગ્યા છે. હું માનું છું કે દેશનું આવું એક પહેલું મંદિર હશે, મારા જ્યાં મેં જ્યાં ફર્યો છું અથવા મેં જે વાંચ્યું છે, તો એ મંદિરમાં તમે પહોળાઈ જુઓ તો તમે સોમનાથનું અમીજી ગોયલ સર્કલ થી મંદિર સુધી ક્યાંય ભીડભાડ ન થાય એવું છે. હવે એક સમય હતો કે સોમનાથ મંદિર પાસે સોમનાથનો મેળો થતો, કાર્યક્રમો થતા, હવે એવું પણ નથી. એ બધું પણ સોમનાથની બહાર ચાલ્યું ગયું છે. તો હવે આ કોરિડોરનો જે વાત થયેલી છે, હજી સુધી તંત્રએ કઈ નોટિસ ઇસ્યુ નથી કરી. કોઈ માત્ર લોકોને બોલાવે છે, ત્યારે લોકો છે ને અંદરથી ખચકાય છે કે ભાઈ સોમનાથ પાસે આટલી વિશાળ જગ્યા છે, આટલું મંદિર, તો આ કોરિડોરની શું જરૂર પડી? અને પડી તો તમે અન્યાય ના કરતા, કારણ કે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા માટે અમારા સોમનાથ વાસીઓને જવું પડશે કાજલી, બાદલપરા, સોનારીયા, જે ગ્રામ્ય વિસ્તાર છે, હાઈવે છે, ત્યાં જવું પડશે. કારણ કે તમે જુઓ કે સોમનાથની આસપાસ બાયપાસ સાથે મોટી હોટલો બની ગઈ છે, કેટલીક સોસાયટીઓ બની છે, પણ સોમનાથ વાસીઓ માટે જેને કહી શકાય કે હવે રહેવા માટે બહાર જવું પડશે. તો ત્યારે કોરિડોરમાં જો અમારા સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારોને, જે રહેતા લોકોને વળતર જો સરકાર એની રીતે સારું નહીં આપે કે વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપે. બીજું હું સપોર્ટ કરતો કે સોમનાથ પાસે કેટલીક જગ્યાઓ ખુલ્લી પણ કરી છે. સોમનાથ ટ્રસ્ટના અત્યારે તંત્ર આ બધું કાર્યવાહી કરે, સરકાર અને તંત્રના હાથમાં કોરિડોર છે, પરંતુ મને એવું લાગે છે કે સોમનાથ ટ્રસ્ટની પણ મદદ લઈ તો સોમનાથ ટ્રસ્ટની વિશાળ જગ્યાઓ ખાલી થઈ છે, તો ત્યાં પણ એક સોમનાથ નગર વસી જાય તેવું આ વૈકલ્પિક વ્યવસ્થા. એટલે મારા મનની વાત મેં આ પ્રિન્ટ મીડિયા મારફત કરી, અને મને એ થાય છે કે મારો ઓસ્ટ્રેલિયામાં રહેતો સોમપુરા બ્રાહ્મણ સમાજનો યુવક હોય, યુવતી હોય કે અન્ય પરિવાર હોય કે અમેરિકામાં રહેતા હોય, એ લોકોએ પણ કીધું છે કે સોમનાથમાં વિકાસ થાય એનો અમારે વિરોધ નથી, પરંતુ આ જે કોરિડોર થઈ રહ્યો છે એના સામે 354 ઘરને જે બોલાવીને અત્યારે કહેવામાં આવી રહ્યું છે, એટલે મારો એક વિનંતી પણ છે તંત્ર વાહકોને, સરકારને અને કેન્દ્ર સરકાર, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે, અમિતભાઈ શાહ જે છે એ ટ્રસ્ટી છે, લાલકૃષ્ણ અડવાણી છે, સ્થાનિક જેડી પરમાર છે, અને પીકે લેરી સાહેબ પણ છે. આ બધાને એક વિનંતી પણ છે કે જેને કહી શકાય કે તંત્રને એટલી સૂચના આપે કે ભાઈ અમે છે દબાણ કરતા નથી, અમે એ સોમનાથ વાસીઓ છે કે જેને ભૂતકાળ જોયો છે, અને એ સોમનાથ વાસીઓ છે કે જે અમે વિકાસમાં સાથ આપ્યો છે. અમારા 4 માર્ગો બંધ કરી દીધા, મંદિર પાસે દિવાલો ચણાઈ ગઈ,
છતાં અમે લોકો બોલ્યા નથી. અમારી જે રથયાત્રાઓ નીકળતી એ બધું જ મંદિર પાસે જતું એ બધું બંધ થઈ ગયું. મામૂલી વાત કરું છું કે 2-5 વિસ્તારોમાંથી અંતિમ યાત્રા પણ મંદિર પાસે એ બધું બંધ થઈ ગયું છે. પણ એનો વિરોધ નથી કરતા. સોમનાથવાસીઓ મૂંઝવણ હોય સહન કરે. તો કોરિડોરની જયારે વાત આવી ત્યારે આ થોડો કચકાટ છે, કારણ કે તંત્રના અધિકારીઓ બહુ નવા છે. એને આ જાણ કરવી જરૂરી છે કે મારા સોમનાથમાં રહેતા પરિવારો સોમનાથની ધજાના દર્શન કરી અને પોતાનું ધંધા રોજગાર ચલાવતા હશે. કૃપાલજી, આ દિવાલો થતા મારું પ્રભાસ પાટણ ગામની 90 દુકાનો બંધ થઈ ગઈ છે. 90, નાની મોટી 90 કરિયાણાથી માંડીને. એક સમય હતો કે લોકો પ્રભાસ પાટણ ગામ થઈને સોમનાથ મંદિર જતા, પણ જેટ કેટેગરીની સુરક્ષા આવી, દિવાલો થઈ ગઈ, જાડી લોખંડની કરાઈ ગઈ, એટલે આ બધું બંધ થઈ ગયું. તો સોમનાથ વાસીઓને કોરિડોર મુદ્દે અન્યાય ન થાય એ જ અપીલ મેં એક વતનવાસી તરીકે, એક જર્નાલિસ્ટ તરીકે મેં વ્યક્ત કરી છે. અને એમાં કોઈ વિરોધની વાત નથી, પણ લોકોને સાંભળે, કારણ કે સોમનાથવાસી એટલા શાંત અને સૌમ્ય છે, પણ એને સાંભળવામાં નહીં આવે તો થોડુંક દુઃખ લાગે છે, એટલે આ વ્યક્ત કર્યું છે. સર, અંતિમ પ્રશ્ન છે કે તેના સ્થાનિક લોકોનું શું કેવું હશે? કારણ કે આપને પણ ફોન આવતા હશે, તેના લોકો સાથે વાત થતી હશે. શું કેવું છે સ્થાનિક લોકોમાં, શું અત્યારે ચાલી રહ્યું છે? મને જેવો આ પ્રિન્ટ મીડિયામાં રાજકોટ તો અમારા અખબારોની નગરી કહી શકાય, તમામ અખબારોએ જયારે આ વ્યથા, મારી સોમનાથ વાસીઓની વ્યથા રજૂ કરી, ત્યારથી ફોન પણ બધાને આવી રહ્યા છે. મેં પીએમઓ અને સીએમઓ ને પણ ફેસબુક ઉપર ખાસ કર્યું છે, ટ્વીટ પણ કરવાનો છું કે ભાઈ આખો કોરિડોર પ્રોજેક્ટ છે એની મુક્ત મને ચર્ચા થાય અને વ્યવસ્થિત અન્યાય ન થાય એ જરૂરી છે. તો એની જે કોમેન્ટ આવે છે તમે પણ જોઈ શકશો ફેસબુક ઉપર. કોમેન્ટ પણ એ આવે છે કે સોમનાથ વાસીઓ જે અમદાવાદમાં છે, અમેરિકા છે કે ઓસ્ટ્રેલિયા છે, એ લોકો પણ કહી રહ્યા છે કે સોમનાથના આ ભૂદેવોને કે સોમનાથના આ ઇતર સમાજના કોઈને અન્યાય ન થાય એ ખાસ જોજો. કારણ કે અત્યારે મોટી વાત એ છે કે અધિકારી વર્ગ તો એવું જ માનશે કે બ્લુ પ્રિન્ટ આવી છે ને આપણે આ કરવાનું છે. હું માનું છું કરવું જ જોઈએ તંત્ર, અને હું મારા એકના વિરોધથી કે 200 મકાનના વિરોધથી કોઈ પ્લાન બંધ નહીં રહે. અને હું અત્યારે યાદ પણ અપાવી દઉં કે કેન્દ્રીય મંત્રી જયારે જગમોહનજી હતા ત્યારે હું એમની સાથે બહુ ભર્યો છું. ત્યારે મને કીધું હતું કે સોમનાથ મંદિરની સુરક્ષાને લઈને મોટા ફેરફારો થશે અને ફેરફારો આવકાર્ય છે. એટલે જ્યાં સુધી હવે સોમનાથ મંદિરની પહોળાઈનો સવાલ છે, ખુલ્લી જગ્યા છે, તો હવે જયારે કોરિડોર થઈ રહ્યું છે ત્યારે એની પાસે સંવાદ કરીને જો આ કામ થશે તો ઘણું સમાધાનકારી હશે. બાકી પછી રાજનેતાઓને પણ કહું છું, સરકારને પણ કહું છું અને દિલ્હી સરકારને પણ કહું છું કે આ સોમનાથના છે કે મેં આપને કીધું કે હું એક દાખલો પણ આપી દઉં કે ભલભલા જે અમારા સોમનાથના પૂજારીઓ છે એ પણ આ વિસ્તારોમાં જ હતા અને ત્યાં કરોડોધિપતિ ઉદ્યોગપતિ આવ્યો હોય અને એમની કોઈ માનતા કે આશા ફળે તો એમણે મારી હાજરીમાં કીધું છે કે તમારે ગોળ મહારાજને શું દેવું છે. તો મારા આ બ્રહ્મ સમાજના ભૂદેવોએ એવું પણ કીધું છે કે સોમનાથ માટે સુખડ મોકલજે, ચંદન મોકલજે. સામે ઉદ્યોગપતિ હોય તો સોમનાથ માટે સુખડ અને ચંદન માટે પેલું જ માગ્યું છે કે સારી ક્વોલિટીનું ચંદન મોકલજો સોમનાથ માટે, પોતાનું કઈ નથી માંગતા. તો આ જ એક વ્યથા છે, આ સોમનાથ વાસીની વ્યથા છે અને એ વ્યથા મેં રજૂ કરી છે કે સંવાદથી થશે તો કામ વધુ શરૂ થશે. બાકી 10 કિલોમીટર જે દરરોજ ધજા અને મંદિરમાં જે અલિયાભાઈ નું મેં જૂનું સોમનાથ કીધું તમે, ત્યાં લોટો ચડાવીને દિવસ કરતો મારો ભૂદેવ કે અન્ય સમાજના લોકો ને બહુ મુશ્કેલી પડશે. કારણ કે સોમનાથ એક મને તો ફેસબુક ઉપર એક મહિલા આવ્યા છે કે મને સોમનાથ જવું હવે ગમશે નહીં, કારણ કે એમનું મકાન આવ્યું જ કે નહીં ખબર નથી, પણ એને કોમેન્ટમાં લખ્યું છે કે મારે મંદિર પાસે રહેવું એક સ્ટેટસ હતું કે ભાઈ સોમનાથ, અમે સોમનાથ નથી અમે સોમનાથ નથી. તો આ એક ગામડે જવું પડશે સમયાંતરે. અમે કોઈ વાતનો વિરોધ નથી, હું ફરી એકવાર કહું છું, પણ સોમનાથના લોકોની વેદના અને વ્યથા સંવાદથી થાય બહુ જરૂરી છે. જી 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 જી. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર ધર્મેશ વૈદ્ય સર.
અને સર જે રીતે વાત કરી કે હાલમાં જે સોમનાથનો વિકાસ થઈ રહ્યો છે, સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ બની રહ્યો છે, ત્યાંના સ્થાનિક રહેવાસીઓ છે તેમને વિકાસથી કોઈ પ્રોબ્લેમ નથી. ત્યાંના સ્થાનિકો છે, સોમનાથ વાસીઓ છે, તેમને હંમેશા પૂર્વમાં જોઈએ કે વર્તમાન સુધી જોઈએ સોમનાથનો જ્યારે પણ વિકાસ થયો છે, સોમનાથના પાયામાં છે, તેમની મહેનત છે તે પણ ધરબાયેલી છે. અને આજે સોમનાથ વાસીઓ છે તે ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે, કારણ કે જે પ્રકારે અત્યારે જે નવો કોરિડોર આવી રહ્યો છે તેને લઈને સરકાર મુક્ત મને ચર્ચા કરે, કોઈ અન્યાય ન કરે તે પ્રકારનો હાલ સોમનાથ વાસીઓ છે તે આશા રાખી રહ્યા છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.